સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય તેજસ્વી તારલા સન્માન સમારોહ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। સુરત સહિત જિલ્લામાં વસતા જુદા જુદા બ્રાહ્મણ સમાજના વિદ્યાર્થીઓને વિશેષ સન્માનિત કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। વિદ્યાર્થીઓના શૈક્ષણિક વર્ષ 2023-24માં શિક્ષણ, રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં સિદ્ધિઓ હાંસલ કરી હોય તેવા બ્રહ્મ સમાજના 111 વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા। આ વર્ષે તેજસ્વી તારલાઓના સન્માન સાથે જીવનમાં યુપીએસસીની સહિત સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કઈ રીતે કરી શકાય તેવા માર્ગદર્શન સાથે રાખ્યો હતો। ઉપરાંત વિદ્યાર્થીઓને વિશેષ સંસ્કૃત ભાષામાં લખાયેલ સન્માનપત્ર અને ટ્રોફી આપવામાં આવી હતી, જેથી જીવનમાં સંસ્કૃતનું મહત્વ શોધી શકે। જેમાં આ વર્ષે પણ 3 જુદી જુદી કેટેગરીમાં તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું હતું, જેમાં ધોરણ 10માં 80થી વધુ ટકા આવ્યા હોય તેવા વિદ્યાર્થીઓ, ધોરણ 12માં વિજ્ઞાન અને સામાન્ય અને આર્ટ્સમાં 70 કે તેથી વધુ ટકા આવ્યા હોય અને 9થી 12ના વિદ્યાર્થીઓએ વર્ષ 2022-23માં રમતગમત, સાંસ્કૃતિક ક્ષેત્રે જિલ્લા કક્ષા, રાજ્ય કે આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરીને પ્રોત્સાહિત કરવાનું નક્કી કર્યું છે। શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા સુરત તથા આ વર્ષે તેજસ્વી તારલાઓ સન્માન સમારોહ 2024 કાર્યક્રમ અડાજણ પાટિયા દિવાળી બાગ સ્થિત આવેલ એસએમસી કોમ્યુનિટી સેન્ટર ખાતે રાખવામાં આવ્યો હતો। સુરત અને જિલ્લામાંથી 111 જેટલા વિદ્યાર્થીઓની નોંધણી થઈ હતી। જુદા જુદા 3 કેટેગરીમાં 111 જેટલા વિદ્યાર્થીઓને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા વિશેષ પ્રોત્સાહિત કરીને સન્માનપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા, જેમાં ધોરણ 10માં 54 વિદ્યાર્થીઓ, ધોરણ 12 કોમર્સના 30 વિદ્યાર્થીઓ, 12 સાયન્સના 20 વિદ્યાર્થીઓ, 12 આર્ટ્સના 2 અને 5 સ્પેશિયલ કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓ મળીને 111 વિશેષ તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। 5 સ્પેશિયલ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓમાં નેશનલ લેવલ ગુજરાતની ક્રિકેટ ટીમમાં સિલેક્શન થનાર વિદ્યાર્થી, સ્ટેટ લેવલ કબડ્ડી ટુર્નામેન્ટ માટેની ટીમમાં સિલેક્શન થનાર વિદ્યાર્થી, ઓલ ઇન્ડિયા યોગાસન ચેમ્પિયનશિપ 2023માં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થી, સ્ટેટ લેવલ ખેલ મહાકુંભની વેઇટ લિફ્ટિંગ સ્પર્ધામાં દ્વિતીય ક્રમ મેળવનાર વિદ્યાર્થી અને જિલ્લા કક્ષાના યુવા ઉત્સવ 2023ના એક પાત્રી અભિનયમાં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થીનું શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા વિશેષ પ્રોત્સાહન કરીને સન્માન કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં બ્રહ્મ સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવા માટે સુરત શહેરના બ્રહ્મ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના નિર્દેશક અને વિદ્યાર્થીઓ માટે મોટિવેશનલ શ્રી દેવાંગભાઈ દવે મુખ્ય વક્તા તરીકે હાજરી આપી હતી। ઉપરાંત અનેક જુદા જુદા ક્ષેત્રમાં યોગદાન આપનાર બ્રહ્મ સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે। તેઓ તમામ તેજસ્વી તારલાઓનું વિશેષ સન્માન કરીને તેઓને પ્રોત્સાહિત કરશે અને તેમને જીવનમાં આગળ વધવા માટેની શુભેચ્છા પાઠવી હતી। મારું નામ જયદીપ ઘનશ્યામ ત્રિવેદી, પ્રમુખ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત તથા મંત્રી બ્રહ્મ સમાજ દક્ષિણ ગુજરાત। જયદીપભાઈ, આજે શેનો કાર્યક્રમ હતો અને એનો ઉદ્દેશ્ય શું હતો? આજ રોજ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા સુરત શહેરમાં જે બ્રાહ્મણના બાળકો ધોરણ 10 અને 12માં ઉચ્ચ શ્રેણીએ પાસ થયા, જેમ કે ધોરણ 10માં 80% ઉપર અને 12માં 70% ઉપર તથા ગત શૈક્ષણિક વર્ષે ધોરણ 9થી 12માં રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રે જેમણે જિલ્લા સ્તરથી ઉપર જે સિદ્ધિ હાંસલ કરી છે તેવા કુલ 111 બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું। શું વિશેષ થીમ છે અને એનો હેતુ શું છે આ કાર્યક્રમનો પાછળ? મૂળ તો બ્રહ્મ સમાજ હોય એટલે સંસ્કૃત એ વિષય સાથે એક પૌરાણિકતા અમે એની સાથે સંકળાયા રહ્યા છીએ અને અમારા દરેક કાર્યક્રમમાં અમે સંસ્કૃત થીમ પર જ અમે આ કાર્યક્રમો યોજીએ છીએ। જેમ કે આજે જે બાળકોને અમે સન્માનપત્ર આપવાના છે તે પણ અમે સંસ્કૃતમાં બનાવ્યા છે અને સરળ એકદમ ભાષામાં જે કોઈ પણ જોઈ શકે તો એને ખૂબ જ વાંચી શકે, સમજી શકે એવી સરળ સંસ્કૃત ભાષામાં બનાવ્યા છે। સાથે જે મહેમાનો અહીંયા આવ્યા છે એમને પણ અમે સન્માનપત્ર જે આપીએ છીએ તો એ પણ અમે સંસ્કૃત થીમ પર લીધા છે। ખાસ કરીને સન્માનપત્રમાં અમે બેકગ્રાઉન્ડમાં વેદ રાખ્યા છે। વેદ એ એવી છે કે આપણું પૌરાણિક વેદ છે, બ્રાહ્મણ એટલે વેદોક્ત કહેવાય, વેદપાઠી કહેવાય। તો આ અમારી મૂળભૂત અમારી જે પદ્ધતિ છે એને જાળવવા માટે અમે એક નિરંતર પ્રયાસ કરી રહ્યા છીએ। અને બાળકોમાં કેટલો ઉત્સાહ રહે છે અને પ્રોત્સાહન કેવી રીતે થાય છે આ પ્રોગ્રામ? સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા પ્રતિ વર્ષ આ ધોરણ 10 અને 12માં તેજસ્વી વિદ્યાર્થી તથા રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રે જેમણે સિદ્ધિ હાંસલ કરી હોય તેવા વિદ્યાર્થીઓને અમે સન્માન કરીએ છીએ અને દર વર્ષે અમારી સંખ્યા વધતી રહે છે। ગત વર્ષે અમે અરજીઓ બધી મંગાવી હતી, એમાં ટોટલ 94 વિદ્યાર્થીઓ હતા। આ વર્ષે અમે 111 વિદ્યાર્થી સુધી પહોંચી ગયા છે।
એટલે વિદ્યાર્થીઓનો સમાજમાં પણ ખૂબ જ સહયોગ મળ્યો છે અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ પણ ખૂબ બમણો દેખાઈ રહ્યો છે.